જો તમે ઈ કેવાયસી હજુ સુધી પૂર્ણ નથી કર્યું તો એની ડેડલાઇન 16મી ઓગસ્ટે પૂરી થઈ રહી છે. ઈ કેવાયસી માટે લગાતાર આ જે કંપનીઓ છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી રહી છે. ઈ કેવાયસી કેવી રીતે કરવું એ પણ સમજાવી રહી છે. ઘરે બેઠા 2 મિનિટમાં ઈ કેવાયસી થઈ શકે છે. દરેક જે કંપની છે, ચાહે ભારત ગેસ હોય, ઇન્ડેન હોય, એમણે એક્સ જેવા માધ્યમો ઉપર એ પ્રોસેસ મૂકી છે કે કેવી રીતે ઈ કેવાયસી કરાવવું. આના સિવાય તમે તમારા ડિસ્ટ્રીબ્યુટર અથવા તો જે ડિલિવરી એજન્ટ છે એને પણ પૂછી શકો છો. એ પણ તમને આના લગતી માહિતી આપશે. જો તમે ઈ કેવાયસી અત્યારે નહીં કરાવો તો એવું બની શકે કે 5 કે 6 દિવસ પછી તમે તમારી જે રાંધણ ગેસ આવે છે, બોટલ આવે છે, એનું બુકિંગ જ ન કરાવી શકો. એલપીજી સિલિન્ડરને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જો તમારા ઘરે રાંધણ ગેસની બોટલ છે તો આ વસ્તુ જાણી લેજો. જો આ કામ ચૂકી ગયા તો તમને રાંધણ ગેસની બોટલ નહીં મળે. ઈ કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ સાવ નજીક છે. 16મી ઓગસ્ટ સુધીમાં એલપીજી ઈ કેવાયસીનું કામ પૂર્ણ કરી લેજો. આ કામ જો રહી ગયું તો તમારું એલપીજી કનેક્શન પણ બંધ થઈ શકે. 16મી ઓગસ્ટે ઈ કેવાયસીની ડેડલાઇન પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. ઈ કેવાયસી ઘરે બેઠા સરળતાથી થોડી મિનિટમાં જ થઈ શકે છે. ગેસ કંપનીઓ લગાતાર ગ્રાહકોને આ અંગે જાણ પણ કરી રહી છે, જેમાં એલપીજી સિલિન્ડરને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારા ઘરે પણ રાંધણ ગેસની બોટલ છે તો આ વસ્તુ ખાસ જાણી લેજો. જો આ કામ એક ચૂકી ગયા તો તમને રાંધણ ગેસની બોટલ એ નહીં મળે. ઈ કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ સાવ નજીક છે. 16મી ઓગસ્ટ સુધીમાં ઈ કેવાયસીનું કામ પૂર્ણ કરી લેજો. જો આ એક કામ બાકી રહી જશે તો તમને રાંધણ ગેસની બોટલ નહીં મળે. આપણી સાથે વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયેલા છે. જી મુફદ્દલ. બિલકુલ. તો જે રાંધણ ગેસના કનેક્શન છે અલગ અલગ કંપનીના, ચાહે ઇન્ડેનનું હોય, ચાહે ભારત ગેસનું હોય, એનો ઈ કેવાયસી માટેનો સમય છે તે પૂર્ણ થવા જઈ રહ્યો છે. અને જો તમે રાંધણ ગેસનો ઉપયોગ કરો છો અને તમારી ઈ કેવાયસી બાકી છે, મોટાભાગે તો જે રાંધણ ગેસના ડિસ્ટ્રીબ્યુટર છે એ જ્યારે છેલ્લે તમારે ત્યાં રિફિલ અથવા તો જેને આપણે બોટલ ગેસ રાંધણ ગેસની એ બોટલ ડિલિવર કરવા આવે ત્યારે જ એમણે કહેવું હશે કે તમારું ઈ કેવાયસી બાકી છે કે નહીં. જો તમે ઈ કેવાયસી હજુ સુધી પૂર્ણ નથી કર્યું તો એની ડેડલાઇન 16મી ઓગસ્ટે પૂરી થઈ રહી છે. 16મી ઓગસ્ટ પછી એવું બની શકે છે કે તમે રાંધણ ગેસની નવી બોટલ બુક ન કરાવી શકો, કેમ કે ઈ કેવાયસી માટે લગાતાર આ જે કંપનીઓ છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી રહી છે. ઈ કેવાયસી કેવી રીતે કરવું એ પણ સમજાવી રહી છે. ઘરે બેઠા 2 મિનિટમાં ઈ કેવાયસી થઈ શકે છે, પણ કેમ કે પ્રોસિજર છે એટલે ઈ કેવાયસી દરેકે કરાવવી ફરજિયાત છે. જો તમે ઈ કેવાયસી અત્યારે નહીં કરાવો તો એવું બની શકે કે 5 કે 6 દિવસ પછી તમે તમારી જે રાંધણ ગેસ આવે છે, બોટલ આવે છે, એનું બુકિંગ જ ન કરાવી શકો. એટલા માટે હજુ પણ સમય છે અને 2 મિનિટનું કામ છે, એટલે ઈ કેવાયસી તાત્કાલિક કરાવી લેવું. અને આ તમામ જે ગેસ કંપની છે, રાંધણ ગેસ કંપની, એ તમામને લાગુ પડે છે. એટલે આ સમયનો ઉપયોગ કરીને એવું ન થાય કે તમારો રાંધણ ગેસ અટકી જાય અથવા બુકિંગ અટકી જાય. અને એ જે પ્રોસેસ છે એ પણ દરેક જે કંપની છે, ચાહે ભારત ગેસ હોય, ઇન્ડેન હોય, એમણે એક્સ જેવા માધ્યમો ઉપર એ પ્રોસેસ મૂકી છે કે કેવી રીતે ઈ કેવાયસી કરાવવું. આના સિવાય તમે તમારા ડિસ્ટ્રીબ્યુટર અથવા તો જે ડિલિવરી એજન્ટ છે એને પણ પૂછી શકો છો. એ પણ તમને આના લગતી માહિતી આપશે. જી બિલકુલ. આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.